શું ડોલરની ચમક પાછળ ગુજરાતના ગામડાઓમાં માતૃપ્રેમ અને પિતૃત્વના આંસુઓ છુપાયેલા છે? કલ્પના કરો એ આલિશાન બંગલાઓની, જેમના આંગણે કિંમતી ગાડીઓ ઊભી છે, પણ અંદર રહેતા વૃદ્ધ માતા પિતાના અવાજમાં માત્ર એકલતાનો પડઘો સંભળાય છે. જે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે જ દીકરો 7 સમંદર પાર અમેરિકામાં પોતાના સપના પૂરા કરવામાં એટલો મશગુલ બની ગયો છે કે પાછળ છૂટી ગયેલા ઘરડા મા બાપ માટે તેની પાસે માત્ર થોડા મિનિટનો વિડીયો કોલ પણ બચ્યો નથી. રેમિટન્સના નામે આવતા લાખો રૂપિયા શું એ ખાલી પાને ભરી શકશે? જે એક બીમાર પિતા પોતાની પત્નીની દવાની વ્યવસ્થા કરતી વખતે અનુભવે છે. આજે અમે પર્દાફાશ કરીશું ગુજરાતના એ સાયલન્ટ વિલેજની, જ્યાં સુખ તો છે પણ શાંતિ હરામ થઈ ગઈ છે, અને જ્યાં ડોલરના ઢગલા વચ્ચે લાગણીઓ દમ તોડી રહી છે. આ અત્યંત સંવેદનશીલ અને આંખ ઉઘાડનારા વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માત્ર સમાચાર નથી, પણ આપણા સમાજની વરવી વાસ્તવિકતા છે. મિત્રો, ઉત્તર ગુજરાતના મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ગામડાઓ જેવા કે ડીંગુચા, જુલાસણ, મોકાસણ, નરદીપુરમાં અત્યારે એક ભયાનક શાંતિ પ્રસરેલી છે. વર્ષ 2023 થી 26ના તાજેતરના અહેવાલો મુજબ આ ગામોની 50%થી વધુ વસ્તી, ખાસ કરીને યુવાનો, અમેરિકામાં સ્થાયી થઈ ગયા છે. ડીંગુચા જેવા ગામમાં 3600ની વસ્તીમાંથી 500થી વધુ લોકો અમેરિકામાં છે, અને બાકી બચ્યા છે માત્ર વૃદ્ધો, જેમને હવે ઓર્ફન્ડ પેરેન્ટ્સ એટલે કે અનાથ માતા પિતા તરીકે ઓળખવામાં આવે છે. 2025ના આંકડા દર્શાવે છે કે ટ્રમ્પ વહીવટની કડક ઇમિગ્રેશન પોલિસીને કારણે કેટલાક લોકો પરત તો આવ્યા, પણ મોટા ભાગના યુવાનો હજુ પણ ત્યાં જ છે, અને અહીં ગામમાં માત્ર એકલતાનું સામ્રાજ્ય છે. આ વૃદ્ધો માટે વિડીયો કોલ કે તહેવારોની શુભેચ્છાઓ હવે માત્ર એક વિધિ બની ગઈ છે, જ્યારે અસલી જરૂરિયાત સમયે એટલે કે બીમારી, હોસ્પિટલના બિલ કે રોજબરોજના કામમાં તેની પડખે ઊભું રહેવા વાળું હવે કોઈ નથી. કાનૂની દ્રષ્ટિએ જોઈએ તો પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007 હેઠળ વાલીઓ બાળકો પાસેથી મેન્ટેનન્સ માંગી શકે છે, પણ ગુજરાતની સંસ્કૃતિમાં કોઈ મા બાપ પોતાના સંતાન સામે કોર્ટમાં જવાનું વિચારતા પણ નથી. આ એકલતાનો લાભ લઈને અનેક ઠગ ટોળકીઓ આ એનઆરઆઈ પેરેન્ટ્સની જમીન અને પ્રોપર્ટી હડપ કરવાના કૌભાંડો પણ કરી રહી છે. પીએમસી 2025ના સ્ટડી મુજબ જેમના બાળકો વિદેશ છે તેવા વૃદ્ધોમાં એકલતા અને ડિપ્રેશનનું પ્રમાણ સામાન્ય કરતા 18% વધુ જોવા મળ્યું છે. પૈસો તો આવે છે, પણ એ પૈસા એ રાતની એકલતા દૂર નથી કરી શકતા, જ્યારે એક વૃદ્ધ માં બારીની બહાર જોતી પોતાના દીકરાની રાહ. ઘણા એનઆરઆઈ પરિવારો હવે માસિક સપોર્ટ મોકલે છે અને અન્વયા જેવી હોમ હેલ્થ કેર સર્વિસીસનો સહારો લે છે, પણ શું મશીન જેવી સર્વિસ ક્યારેય લોહીના સંબંધની હૂંફ આપી શકે? આ એક એવો રોગચાળો છે જે ધીમે ધીમે આપણા ગામડાઓને જીવતા સ્મશાન બનાવી રહ્યો છે. અમેરિકામાં સફળતાની ચીડીઓ ચડનારા યુવાનોએ વિચારવાની જરૂર છે, ક્યાંક આ સફળતાની કિંમત તમારા મા બાપના અંતિમ શ્વાસની એકલતા તો નથી ને? જો આ માતા પિતાને અમેરિકા બોલાવવામાં આવે તો ત્યાં કલ્ચરલ એડજસ્ટમેન્ટની સમસ્યા નડે, અને જો અહીં રાખવામાં આવે તો સુરક્ષા અને સેવાનું જોખમ રહે. આજના આ ખાસ વિશ્લેષણમાં અમે માત્ર સમસ્યા જ નથી બતાવી રહ્યા, પણ વિદેશ વસતા ગુજરાતીઓને બે હાથ જોડીને અપીલ કરી રહ્યા છીએ કે વર્ષમાં એકવાર આવવાને બદલે તમારા માતા પિતાની શારીરિક અને માનસિક હાજરીની જરૂરિયાતને સમજો. ગુજરાતના ખૂણે ખૂણે ફેલાયેલી આ વાત્સલ્ય વેલી જો આમ જ તૂટતી રહેશે તો ભવિષ્યમાં આપણી પાસે માત્ર ડોલર હશે,
પણ એ ડોલર ગણવા વાળા હાથ અને આશીર્વાદ આપનારા વડીલો નહીં હોય. આજના આ હૃદયદ્રાવક અહેવાલમાં દોસ્તો આટલું જ. ગુજરાતના ગામડાઓની સચ્ચાઈને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, આ વિડીયો શેર કરજો અને આપણા વડીલોનું સન્માન જાળવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.